આપનો પરિચય સાહેબ? મારું નામ કાળુભાઈ જે રાઠોડ, આમ આદમી પાર્ટી બોટાદ શહેર પ્રમુખ. આજે કે આપણે કલેક્ટર સાહેબને માર્કેટિંગ યાર્ડ વિરુદ્ધમાં કોઈ એપ્લિકેશન અરજી આપી તપાસ માટેની, શું હકીકત છે? હકીકત એવી છે કે બોટાદમાં જે માર્કેટિંગ યાર્ડ આવેલું છે, જે ગુજરાતનું 1 નંબરનું યાર્ડ છે, ત્યાં ચેરમેન શ્રી અને વાઇસ ચેરમેન દ્વારા જે બઢતી દેવાની જે વાત છે ઇન્સ્પેક્ટરોની, હાલમાં ઇન્સ્પેક્ટરો જે છે તે પણ અત્યારે આમ જોવા જઈએ તો વધે છે. એટલે કે જે બઢતી દેવાની વાત છે એ કોઈ કારણોસરની બઢતીની જરૂરિયાત નથી, છતાં એના મળતિયાને એના લાગતા ઓળખતાઓને બઢતી દેવાની વાત કરે છે અને સેટિંગ છે કે 2 લાખ લેવાના છે, કોઈ 3 લાખ લેવાના છે, 5 લાખ લેવાના છે. એટલે 20 થી 25 એટલે કે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થવાનો 5 તારીખે મિટિંગ બોલાવી લીધી છે અને એના રૂપિયા ચેરમેન પાસે આવી ગયા છે. અમારી પાસે પૂરા સાબિતી છે અને 5 તારીખે અમે આમ આદમી પાર્ટી દ્વારા લગભગ 200 થી 500 કાર્યકરો ત્યાં જવાના છીએ, અમે ઘેરાવો કરવાના છીએ અને હિસાબ પણ માગવાના છીએ. અને એવી વાત કરે છે કે જે પહેલાંના કર્મચારી, જૂના કર્મચારીઓ છે તે પણ આમાં રાજ્ય છે, તેમને પણ હું મળ્યો છું. એ લોકો એવું કહે છે અમને ધાક ધમકી આપી છે અને ધાક ધમકી આપી અને અમારી પાસે એવું બોલાવવામાં આવ્યું છે કે અમને પ્રમોશન ન આપો તો ચાલશે. એટલે એક આ જે બઢતીની વાત આવી છે તો આ બઢતી બંધ રહે. અને હું કલેક્ટર પાસે પણ જઈને આવ્યો છું અને કલેક્ટરની સાથે જો બઢતી કરવામાં આવે અને કલેક્ટર દ્વારા બઢતી કરવામાં આવે તો જે કર્મચારી, જૂના કર્મચારી છે તો જ તેમને ન્યાય મળે એવું છે, એવું મારું માનવું છે.